રાજ્યભરમાં આજે પણ યથાવત રહેશે વરસાદી માહોલ। 6 જિલ્લામાં અતિભારે વરસાદનું હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, તો 17 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। આજે પણ દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતનું એલર્ટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ડાંગ અને નર્મદા જિલ્લામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। કચ્છ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસી શકે છે ભારે વરસાદ। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની શક્યતા। મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસી શકે છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આજે અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, તો પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં આજે વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે અતિભારે વરસાદની હવામાન વિભાગે જાહેર કરી આગાહી, તો દીવમાં પણ છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ભારે વરસાદ। વરસાદી પાણીમાં બસ ફસાઈ કચ્છના લખતરમાં। અમદાવાદથી નારાયણ સરોવર કોટેશ્વર દર્શનાર્થે આવેલા યાત્રિકોની સાથેની બસ પાપડી વિસ્તારમાં ફસાઈ, ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોને કાઢવામાં આવ્યા બહાર। લાંબા વિરામ બાદ સુરેન્દ્રનગરમાં વરસ્યો ધોધમાર વરસાદ। વઢવાણના બાળા, રાજપર, મૂળચંદ, ખીરાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ। સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં સિઝનનો ખાબક્યો 93.93% વરસાદ। મેઘરાજામાં મુખી વરસ્યા। અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર વહેતા થયા પાણી, વાહન ચાલકો, સ્થાનિકો થયા પરેશાન। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। ઉપલેટાના ખાખી, જાડિયા, સેવંત્રા, ગઢાળા, મુજીરા, નવાપરા, કેરાળા સહિતના ગામડામાં વરસાદ। ભારે વરસાદે મહેસાણા પ્રશાસનની ફરી ખોલી પોલ। નીચાણવાળા વિસ્તારમાં મકાન અને દુકાનોમાં જળબંબાકાર, તો બહુચરાજી પ્રાથમિક શાળા અને બીઆરસી ભવનની કચેરી પણ પાણીમાં ગરકાવ। રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। મહેસાણાના બહુચરાજીમાં સર્વિસ રોડ ઉપર વાહન ચાલકો અટવાયા। મુખ્ય રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી। ભારે વરસાદ બાદ અંબાજી નજીક હાઈવે ઉપર પડી ભેખડો। છાપરી નજીક પહાડ ઉપરથી પથ્થરો પડતા એક તરફનો માર્ગ પ્રભાવિત। રાજસ્થાન પોલીસે જેસીબીની મદદથી પથ્થરો હટાવી રોડને કરાવ્યો ખુલ્લો, કોઈ જાનહાનિ નહીં। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટીમાં ફરી એકવાર વધારો। જળસપાટી પહોંચી 20.43 ફૂટે। નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ, ભયજનક સપાટી 24 ફૂટ। સતત પાણીની આવકથી મહીસાગરના કડાણા ડેમમાંથી છોડાયું 1,77,385 ક્યુસેક પાણી। હાલ ડેમમાં 1,09,99 ક્યુસેક પાણીની આવક। નદીમાં પાણી છોડાતા 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા માટેની અપાઈ સૂચના। પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 જળાશયો થયા હાઉસફુલ। કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા, તો દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ થયો છલોછલ। સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 134 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 9 ડેમ વોર્નિંગ પર। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 116.22% વરસાદ। સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 179.34% વરસાદ, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 125.50% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 117.42% વરસાદ, તો મધ્ય ગુજરાતમાં 113.56% અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસ્યો 94% વરસાદ। રાહત નિયમના અધ્યક્ષ અને ગાંધીનગરમાં યોજાઈ વેધર વોચ ગ્રુપની બેઠક। 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે કરવામાં આવી સમીક્ષા। ઉત્તર ભારતના કેટલાક રાજ્યો સહિત રાજસ્થાનમાં આજે ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। દિલ્હી, એનસીઆર,
જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં વરસી શકે છે ભારે વરસાદ. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 3 દિવસ વરસેલા મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત. વરસાદી આપદામાં આંધ્રપ્રદેશમાં 17 તો તેલંગાણામાં 16 લોકોના મોત. આંધ્રપ્રદેશમાં 4.5 લાખ લોકો પ્રભાવિત અને તેલંગાણામાં વરસાદથી 5,438 કરોડથી વધુનું નુકસાન. મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી રાજસ્થાનનું અજમેર પાણી. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવ્યું સામ્રાજ્ય, તો શહેર બહારના તળાવ અને નદીઓનું વધ્યું જળસ્તર. રાજસ્થાનના ઉદયપુરમાં ભારે વરસાદથી નદીઓનું વધ્યું જળસ્તર. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હાઈવે અને શહેરના રસ્તાઓ થયા જળબંબાકાર. રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પડી ભારે હાલાકી. ભારે વરસાદથી મહારાષ્ટ્રના અકોલાનું જનજીવન પ્રભાવિત. પૂર્ણા નદીનું જળસ્તર વધતા કેટલાક મંદિરો પાણીમાં ગરકાવ. સ્થાનિક પ્રશાસને નદી કાંઠાના ગામડાના લોકોને સાવચેત રહેવા કરી અપીલ. મધ્યપ્રદેશના ધારની સરકારી હોસ્ટેલમાં ફરી વળ્યા વરસાદી પાણી. સ્થાનિક લોકોએ હોસ્ટેલમાં રહેતા 42 વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ. મધ્યપ્રદેશના જાંબુઆમાં મુશળધાર વરસાદ બાદ માહી ડેમની વધી જળસપાટી. સ્થાનિક પ્રશાસને માહી ડેમમાંથી પાણી છોડાતા આસપાસના વિસ્તારોને સતર્ક રહેવા કરી અપીલ. નદીના રસ્તા પરના રોડ પર રોકી દેવાઈ હતી વાહનોની અવરજવર. ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારે ભૂસ્ખલન. પથ્થરોની મોટી શીલા રસ્તા ઉપર પડતા વાહન વ્યવહાર બંધ. મુનસ્યારી જિલ્લાથી ડઝનભર ગામડાઓનો તૂટ્યો સંપર્ક. કેદારનાથ હાઈવે પાસે થયેલા ભૂસ્ખલનથી ફસાયા પ્રવાસીઓ. ભારતીય સેનાના જવાનોએ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા. હાઈવે ઉપર ભારે ભૂસ્ખલનથી મોટી સંખ્યામાં ફસાયા હતા મુસાફરો. રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની હડતાળનો આવ્યો અંત. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ લેવાયો નિર્ણય. તબીબો આજથી ફરી ડ્યુટી પર જોડાશે. લાખો સરકારી કર્મચારીઓ 17 સપ્ટેમ્બરના કરશે પેન ડાઉન સ્ટ્રાઇક. જૂની પેન્શન યોજના સહિતના 10 પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઝોન વાઇઝ યોજશે ધરણા કાર્યક્રમ. જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર નાબૂદી માંગને લઈ ફરી આંદોલનના એંધાણ. કર્મચારી મહામંડળનું સરકારને અલ્ટિમેટમ. માંગ નહીં સ્વીકારાય તો 17 સપ્ટેમ્બરથી રાજ્યભરના કર્મચારીઓ પેન ડાઉનની સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં 6 થી 17 ઓક્ટોબર સુધી કરશે ધરણા. મેડિકલ કેમ્પ સમયે ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનના મહિલા તબીબો વચ્ચે શાબ્દિક ઘર્ષણ. અમદાવાદના મણિનગરમાં કોર્પોરેટર ચંદ્રકાંત ચૌહાણનો દાવો, કેમ્પનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો હોવા છતાં આટોપી લેવાયો વહેલા. સ્થળ મુલાકાત દરમિયાન મહિલા તબીબો પણ હતા ગેરહાજર. વધુ એક નેતા બન્યા જનતાના રોષનો ભોગ વડોદરામાં. વોર્ડ નંબર 7ના નગરસેવક બંદિશ શાહ અને પાલિકા દંડક મનોજ પટેલ કારેલીબાગ, પ્રકાશનગર પહોંચ્યા. સ્થાનિકોએ નેતાઓનો લીધો ઉધડો. વરસાદ અને પૂરના પાણી ઓસરતાની સાથે વડોદરા શહેરને સ્વચ્છ અને નિર્માણ બનાવવાનું સફાઈ કામદારોએ બનાવ્યું મન. શહેરના કલાલી સહિતના વિસ્તારોમાં સફાઈ સહિત દવાઓના છંટકાવની કામગીરી ચાલુ. ભારે વરસાદથી ખેતી પાકમાં થયેલી નુકસાનીનો તાગ મેળવવા સાંસદ મનસુખ વસાવા મેદાને. ભરૂચના ઝઘડિયાના, પાણેથા અને ઇન્દોર ગામમાં ખેડૂતોની જાણે વ્યથા, તો સ્થળ પર જ અધિકારીઓને ખખડાવી અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરવા વિભાગને સૂચના. લાંચના આરોપમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાના રિમાન્ડ નામંજૂર. આરોપીને મોકલાયો લાજપોર જેલમાં. વિપુલ સુહાગિયા અને જીતુ કાછડિયા પર પેઇન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી કોન્ટ્રાક્ટર પાસે 10 લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ. સટ્ટાકાંડના આરોપી દીપક ઠક્કરના અમદાવાદના થલતેજમાં આવેલા ઘરમાં પોલીસની તપાસ. તેની પત્નીના મળી આવેલા ડોક્યુમેન્ટ્સ બાદ 2 બેંકના લોકર કરાયા સીલ. ઘરમાંથી 4,50,000 કર્યા કબજે. સટ્ટા અને ડબ્બા ટ્રેડિંગમાં 2,323 કરોડની હેરાફેરીનો આરોપ છે દીપક ઠક્કર પર. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં મારામારી. માથાભારે શખ્સે પોલીસની સામે જ 2 મહિલા અને 1 યુવકને મારી આપી ધમકી. રાકેશ અને દીપક નામના વ્યક્તિ સામે ગુનો દાખલ. ફરિયાદીનો દાવો, કલાકો સુધી બેસાડ્યા બાદ પણ પોલીસ ફરિયાદ લેવા નહોતી તૈયાર.
વિદ્યાર્થીઓએ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો ભુજના ભુજોડી પાસે એસટી બસમાં વિદ્યાર્થીઓની વચ્ચે બબાલ બાદ હાઈવે પર કરાયો ચક્કાજામ 2.5 કલાક સુધી 5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ભુજથી ભુજોડીની સીધી બસ સેવા ફરી શરૂ કરવા ઉઠી માંગ અમરેલીના લાઠી રોડ ઉપરથી જીઆઈડીસી જવાના માર્ગ પર દિવાલ ચણી દેવાતા વિવાદ દિવાલ તોડી સ્થાનિકો ભારે હોબાળા સાથે ઉતર્યા રસ્તા ઉપર દિવાલ ઊભી કરનારનો દાવો રસ્તા પરનો પ્લોટ માલિકીનો ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચી ઉચ્ચ અધિકારીઓએ મામલો પાડ્યો થાળે ખાડાને કારણે રિક્ષા પલટી કચ્છના ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં સ્થાનિકો રિક્ષામાં સવાર લોકોની મદદે આવ્યા અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ કરોડોના ખર્ચે બનતા રસ્તાની ગુણવત્તાની સામે ઉઠ્યા સવાલ રસ્તા પર ખાડાને કારણે કારે પલટી મારતા ચાલકને ઈજા પહોંચી તાપીના વ્યારામાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર પડેલા મસમોટા ખાડાને કારણે કારને નડ્યો અકસ્માત કાર ડ્રાઈવર વિપુલ ગાંગડેને પહોંચી સામાન્ય ઈજા નેશનલ હાઈવે નંબર 56 પર પડેલા ખાડાઓ પૂરવા ઉઠી માંગ રેલવે ટ્રેકની પાસે જમીનનું ધોવાણ થયું ગોધરામાં મુંબઈ દિલ્હી રેલવે ટ્રેક નજીક જમીનનું ધોવાણ થતાં રેલવે વિભાગના અધિકારીઓ થયા દોડતા રેલવે ટ્રેક ઉપર ભૂવો પડવાની થઈ શરૂઆત ભાગોળ વિસ્તારમાં રેલવે ટ્રેકની પાસે ચાલે છે અંડરપાસની કામગીરી રાજકોટમાં મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના કેસમાં પત્ની અને ભાઈએ પાછી ખેંચી આગોતરા જામીન એસીબીએ સાગઠિયાના ભાઈ પત્ની અને પુત્રને પાઠવ્યું સમન્સ પુત્ર કેયુર એસીબી સમક્ષ જશે નિવેદન આપવા સુરતના બેસ્તાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરનાર આરોપી ઝડપાયો આરોપી રાજા રમેશ રાજભરને મુંબઈના મીરા ભાઈંદર રોડ ઉપરથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો આરોપી વિરુદ્ધ અનેક રાજ્યોમાં દાખલ કરવામાં આવ્યા છે ચોરીના ફરિયાદ 2006માં પોલીસ જપ્તામાંથી ફરાર આરોપી તમિલનાડુમાંથી ઝડપાયો આરોપી રામચંદ્ર ચરણ નાયકને કોઇમ્બતુરથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો કતારગામ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો આરોપી યુવતીની છેડતી કરનાર 2 આરોપીને બાલાસિનોર પોલીસે ઝડપી પાડ્યા બસ સ્ટેશનની પાસે છેડતી કરવામાં આવી હોવાનો આરોપ પોલીસે વધુ તપાસ શરૂ કરી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત કાંકરેજના શિહોરી મેઇન બજારમાં સાંઠ સામસામે આવી જતા અફરાતફરી લોકોમાં ફેલાયો ભયનો માહોલ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર 67,000થી વધુ વિદ્યાર્થીએ લીધો પ્રવેશ ધોરણ 12નું ઊંચું પરિણામ અને પૂરક પરીક્ષામાં પાસ થતા વિદ્યાર્થીઓ વધ્યા 68% વિદ્યાર્થીએ ઓફલાઈન પ્રવેશ મેળવ્યો ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે જૂનાગઢ મહાનગરપાલિકાની વેસ્ટ રિસાયકલિંગ નીતિની હાઈકોર્ટે કરી આકરી ટીકા મહાનગરપાલિકાના કમિશનરને ચૂપ નહીં રહેવાની સાથે યોગ્ય રિપોર્ટ રજૂ કરવાનો હાઈકોર્ટનો આદેશ અમદાવાદમાં આયુષ્યમાન યોજનાનું સર્વર 5 દિવસથી ઠપ થતાં દર્દીઓને ભારે હાલાકી નવા કાર્ડ કઢાવવા માટે પણ લોકોને ખાવા પડી રહ્યા છે ધક્કા ધીમી ગતિ ધરાવતા સર્વર પોર્ટલના કારણે દર્દીઓને અપ્રુવલ માટે દિવસો સુધી જોવી પડી રહી છે રાહ ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ગાંધીનગરમાં સહકાર સંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત સંમેલનમાં મુખ્યમંત્રીનું નિવેદન કાર્યકર જ ભાજપનો પાયો ભાજપ જ એક એવો પક્ષ કે જેમાં સામાન્ય કાર્યકર 3 વખત બની શકે પ્રધાનમંત્રી છેલ્લા 23 મહિનામાં અમદાવાદની મેટ્રોમાં 5.18 કરોડ મુસાફરોએ કરી મુસાફરી નોકરિયાત અને વિદ્યાર્થીઓ મળી દરરોજ સરેરાશ 75,000 લોકોની અવરજવર આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધુ 23 લાખથી વધુ મુસાફરોએ મેટ્રોની કરી મુસાફરી સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને દેશમાં પહેલો નંબર એક જ વર્ષમાં લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ રિન્યુએબલ એનર્જી ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર ફોકસ કરી અને વધારે હવાને કરી શુદ્ધ 131 શહેરોને પાછળ છોડી 200માંથી 194 માર્ક્સ મેળવી સુરત રહ્યું સર્વેક્ષણમાં અગ્રેસર શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાં આવ્યું 1 કિલો સોનાનું ગુપ્તદાન અંદાજે 75 લાખની કિંમતના 100 ગ્રામના 10 બિસ્કિટ ભક્તે મૂક્યા દાનપેટીમાં અંબાજી મંદિર ટ્રસ્ટે સોની પાસે ખરાઈ કરીને સોનું કરાવ્યું ટ્રસ્ટમાં જમા પ્રધાનમંત્રી મોદીની બ્રુનેઈ યાત્રાનો આજે બીજો દિવસ સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે કરશે મુલાકાત બંને દેશ વચ્ચે યોજાશે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક બ્રુનેઈની રાજધાની બંદર સિરી બેગાવનમાં ભારતીય સમુદાયે પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત
બાળકોને મળ્યા પ્રધાનમંત્રી મોદી. બ્રુનેઈની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ચેરમેનની નિમણૂક. નિવૃત્ત આઈએએસ અધિકારી આરબી બારડને 3 વર્ષ માટે સોંપાઈ જવાબદારી. ક્રાઉન પ્રિન્સે પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. બંને દેશનો સેમિકન્ડક્ટર ફ્રી ટ્રેડ, સંરક્ષણ, ઉર્જા સહિતના ઘણા ક્ષેત્રો પર ફોકસ. પ્રધાનમંત્રી મોદીએ બંદર શેરી બેગવાનમાં ભારતના હાઈકમિશનની એક ચેન્સરીનું કર્યું ઉદ્ઘાટન. બ્રુનેઈથી પ્રધાનમંત્રી મોદી જશે સિંગાપોર. હોટલ શાંગ્રીલામાં કરાશે કોમ્યુનિટી સ્વાગત. સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ દ્વારા આયોજિત ડિનરમાં રહેશે હાજર. સિંગાપોરના રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત. બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રી મોદીની બેઠક. કેન્દ્રએ દિલ્હી એલજીની સત્તામાં કર્યો વધારો. ગૃહ મંત્રાલયે જાહેર કર્યો આદેશ. એલજી વીકે સક્સેનાને દિલ્હીના કોઈ પણ પ્રાધિકરણ, બોર્ડ અને નિગમમાં સભ્યોની નિમણૂક કરવાની મળી સત્તા. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની યોજાઈ બેઠક. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 32 ઉમેદવારોના નામ કરાયા ફાઇનલ. અત્યાર સુધીમાં કુલ 66 ઉમેદવારોની કરાઈ પસંદગી. ગુરુવારે જાહેર થઈ શકે છે ઉમેદવારોના નામની યાદી. હજુ પણ હરિયાણાની આશરે 24થી વધુ બેઠકો પર ઉમેદવારના નામ ફાઇનલ કરવાના બાકી. ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસે બનાવી કમિટી. હુડ્ડા, સુરજેવાલા અને કુમારી શૈલજા સાથે ચર્ચા બાદ મલ્લિકાર્જુન ખડગેને સોંપશે રિપોર્ટ. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થઈ શકે છે ગઠબંધન. આજે રાઘવ ચડ્ઢા અને કેસી વેણુગોપાલ વચ્ચે બેઠક. સૂત્રોના મતે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 7 બેઠક આપવા તૈયાર. આગામી 2-3 દિવસમાં ચિત્ર થશે સ્પષ્ટ. કોંગ્રેસ આજથી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પ્રચાર અભિયાનનો કરાવશે પ્રારંભ. રાહુલ ગાંધી રામબન અને અનંતનાગ જિલ્લામાં ગજવશે ચૂંટણી સભા અને યોજશે રેલી. 18મી સપ્ટેમ્બરે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન. એન્ટી રેપ બિલ પાસ કરાયું પશ્ચિમ બંગાળ વિધાનસભામાં. અપરાજિતા વુમન એન્ડ ચાઇલ્ડ બિલ 2024માં દુષ્કર્મ અને હત્યા માટે મૃત્યુદંડની જોગવાઈ. આરોપીને આજીવન કેદની સજાની પણ કાયદામાં જોગવાઈ. દુષ્કર્મના કેસમાં 21 દિવસમાં પૂરી કરવાની રહેશે તપાસ. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના અહેવાલમાં ભરપૂર ભ્રષ્ટાચારનો પર્દાફાશ. ભારતીય રેલવે કર્મચારીઓ સામે સૌથી વધુ ભ્રષ્ટાચાર સંબંધી ફરિયાદ. તમામ કેટેગરીના ઓફિસરો અને કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની 74,203 ફરિયાદ.